टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની આ વિશેષ રજૂઆતમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। તહેવારોના દિવસો અત્યારે ચાલી રહ્યા છે। દિવાળીનો તહેવાર એવો તહેવાર છે કે જેની આપણે આખું વર્ષ રાહ જોતા હોઈએ છીએ અને દિવાળીનો તહેવાર હોય એટલે સર્વત્ર ઉમંગ, ખુશી અને ઉત્સાહનો માહોલ છવાયેલો હોય છે। પરંતુ આજે આ વિશેષ ચર્ચામાં આપણે વાત કરવાની છે કાળી ચૌદશના તહેવાર ઉપરની અને આપણે વાત કરવાની છે કાળી ચૌદશની આ તિથિ, કેમ કે તહેવારો અને તિથિ જેનું આપણા સંસ્કૃતિમાં અનેરું મહત્ત્વ છે। નાનપણથી આપણને શીખવવામાં આવતું હોય છે કે ઈશ્વર સાથે, પરમ શક્તિ, પરમ કૃપાળુ પરમેશ્વર સાથે આપણે જોડાયેલા રહેવાનું છે અને એટલે આપણી અંદર ધાર્મિકતાનું સિંચન થાય છે, સંસ્કારોનું સિંચન થાય છે। પરંતુ ક્યાંક જે એ ધાર્મિક ભાવના છે એનો ગેરલાભ લઈને અમુક તત્વો વિશેષ તહેવારો અને તિથિ ઉપર લોકોની ધાર્મિકતાનો ગેરલાભ ઉઠાવતા હોય છે અને આ ભોળા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા હોય છે। ત્યારે આપણે આજની ચર્ચામાં એ સમજવાનું છે કે કઈ રીતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો જે ભેદ છે તે પારખવાનો છે અને કઈ રીતે શ્રદ્ધામાં જો વિવેક ચૂકી જવાય તો કઈ રીતે અંધશ્રદ્ધાના અંધકારમય માર્ગ પર લોકો નીકળી પડતા હોય છે। એક નાનકડો વહેમ કઈ રીતે અંધશ્રદ્ધાના રસ્તા પર તમને લઈ જાય છે અને તમને મોટું નુકસાન કરાવી શકે છે। ત્યારે આ ચર્ચામાં ભાગ લેવા માટે મારી સાથે 3 મહેમાનો ઉપસ્થિત છે, એમનો હું આપને પરિચય કરાવી દઉં। સૌથી પહેલા પરિચય આપવા માંગીશ। મારી સાથે ઉપસ્થિત છે આશુતોષ આચાર્યજી, જ્યોતિષ આચાર્ય, ખૂબ જ જાણીતા છે અને ઘણા વર્ષોથી જ્યોતિષ તરીકે સેવાઓ આપી રહ્યા છે। આશુતોષજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। જી, જય ભગવાન। સાથે જ મારી સાથે જોડાયા છે રેશનાલિસ્ટ એસોસિએશનમાંથી સુનિલ ગુપ્તાજી। સુનિલજી, આપનું પણ સ્વાગત છે। મસ્ત। સાથે જ મારી સાથે જોડાયા છે પિયુષ જાદુગરજી, કે ખૂબ જ રેશનાલિસ્ટ તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે, ખાસ કરીને અંધશ્રદ્ધા કે જે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં પણ જ્યાં પણ લોકોની જે માનસિકતા હોય છે, અંધશ્રદ્ધાના મૂળિયા જ્યાં રોપાયેલા છે એ મૂળિયાને ઉખેડવાનું કામ ઘણા વર્ષોથી કરતા આવ્યા છે। અંધશ્રદ્ધાને જે ફેલાયેલી હોય છે તેની સામે લોકોને જાગૃતિ આપવાનું કામ કરી રહ્યા છે। પિયુષભાઈ, ખૂબ ખૂબ સ્વાગત આપનું। તો સૌથી પહેલાં મારે શરૂઆત એ જ રીતે કરવી છે, ખાસ કરીને આશુતોષજી આપને પૂછવા માંગીશ કે જ્યારે એવું થતું હોય છે, આપના અનુભવમાં, આપના નિરીક્ષણમાં આવ્યું હશે કે લોકોની અંદર ધાર્મિક ભાવનાઓ હોય છે, પૂજા વિધિ જે ઘરમાં થતી હોય છે અને આપણને પહેલેથી જ એવું શીખવવામાં આવ્યું છે કે આપણે જો ઈશ્વર સાથે જોડાયેલા રહેવાનું છે તો ધર્મ જે છે એ એક વ્યક્તિ વિશેષના જીવનમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવતું હોય છે। પરંતુ લોકો કેમ કે ખૂબ જ ધાર્મિક હોય છે અને ધર્મ ઈશ્વર સાથે જોડાયેલા રહેવા માટે એક સાચા માર્ગ તેમને બતાવવાને બદલે કેટલાક લોકો એવા પણ હોય છે કે જે ભોળપણમાં ભેલાવી ફોસલાવીને રૂપિયાની છેતરપિંડી આચરતા હોય છે। આપણી બહેનો, માતાઓ સાથે એ પ્રકારના કૃત્યો થતા હોય છે કે જેનું નામ પણ ન લઈ શકાય। શા માટે આ પ્રકારની ઘટનાઓ આપણા સમાજમાં થતી જોવા મળતી હોય છે અને આવા તત્વોથી બચવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો ધર્મની વાત કરી છે તો ધર્મને સમજવો જરૂરી છે। શાસ્ત્રમાં કહ્યું છે ધારણા ધારેતી ધર્મ। ધર્મ એટલે એ વસ્તુને જેને તમે ફોલો કરી રહ્યા છો, એ નિયમોને, એ સંપ્રદાયના તત્વોને મૂળથી જાણવાની જરૂર છે। અને એ તત્વોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણા ધર્મમાં કહ્યું છે કે અંધશ્રદ્ધા આપણા ધર્મમાં ક્યાંય આવતી જ નથી, શ્રદ્ધાનો જ વિષય બતાવેલો છે। પણ જે લોકો ફસાય છે, જે લોકો આપણને લાગે છે કે આની સાથે છેતરપિંડી થઈ કે આને કંઈક નુકસાન થયું, એની પાછળનું કારણ એમની લાલચ, એમનો લોભ છે। બીજું કંઈ ધર્મના માર્ગે કોઈને કંઈ થઈ શકે નહીં, પણ જે વ્યક્તિ ધર્મના માર્ગ દ્વારા કંઈક મહેનત ઓછી પડીને સીધું સરળતાથી શોર્ટકટમાં જવા માગતા હોય તેવા લોકો જ આ બધા અંધશ્રદ્ધાના શિકાર બનતા હોય છે। કારણ કે શાસ્ત્રમાં સહજતાથી કહેલું છે ધર્મ છે તો અધર્મ પણ છે, શ્રદ્ધા છે તે અંધશ્રદ્ધા પણ છે। કારણ કે શ્રદ્ધા જ્યારે એક હદથી વધી જાય અને ત્યાર પછી કશું વિચારતી નથી, પછી એ જે વ્યક્તિ ઉપર હોય, જે વસ્તુ ઉપર હોય એને જ સર્વોપરી માની લે અને ત્યારે એ ભયંકર અંધશ્રદ્ધા બને છે અને જ વ્યક્તિના પતનનું, નુકસાનનું કારણ બનતું હોય છે। જી બિલકુલ, જે રીતે દર્શક મિત્રો આપે જોયું, આશુતોષજીએ પોતાની રીતના ઘણા તેમના જવાબમાં આપને સંકેતો આપ્યા છે કે શું શ્રદ્ધા કહી શકાય, શું અંધશ્રદ્ધા કહી શકાય અને જો શાસ્ત્રોમાં એવું લખ્યું પણ છે કે સ્મશાન ભૂમિમાં તો તેનો ખરેખર એક સાચો અર્થ શું છે એ આશુતોષજીએ આપણને સમજાવ્યું। હવે પિયુષજી, ખાસ કરીને જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ
કેમ કે કાળી ચૌદસ ઉપર આ આખી ચર્ચા છે અને ઘણા વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે કાળી ચૌદસ જ્યારે તિથિ આવે છે ત્યારે અઘોરીઓ જાય છે સ્મશાનની અંદર અને પૂજા વિધિ અને પૂજા પાઠ અને તંત્ર મંત્ર અને તમામ પ્રકારની જે વિધિઓ હોય છે અને ક્યાંક આ લોકો હજુ પણ સક્રિય છે આ પ્રકારના લોકો એના કારણે જ ક્યાંક લોકોની અંદર પણ એક પ્રકારે ઉત્સુકતા તો પહેલાં હોય જ એક માનસિકતા એવી છે કે ઉત્સુકતા સૌથી પહેલાં આકાર ધારણ કરે કે આખરે શું હશે અને આનાથી શું ફાયદો થતો હશે ત્યારબાદ ફાયદો મેળવવાની લાલચ લોકોની અંદર જાગતી હોય અને પછી આ લોકો જે કૃત્યો કરતા હોય છે જે કરતબો જેને પછી ચમત્કારોનું નામ આપતા હોય છે તો એ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ દર્શક મિત્રો આપણે પણ અત્યારે સમજીએ સ્ટુડિયોમાં પિયુષજી ખાસ કરીને પ્રવૃત્તિઓ આપણને કરીને બતાવશે આપણે સમજવાનું એ છે કે આ એટલી સાદી અને સરળ પ્રવૃત્તિઓ છે કે તમે કે હું પણ આપના પોતાના ઘરમાં આપણે કરી શકીએ છીએ અને એનાથી જો કોઈ પોતાની જાતે ભગવાન ગણાવતો હોય તો બિલકુલ એની જાળમાં ફસાવાની જરૂર નથી પિયુષજી બેન કાળી ચૌદસના દિવસે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ ઘણા બધા લોકો એવું કહે છે કે કાળ રાત્રિ એટલે કાળી સાધના મેલી સાધના કરવાનો દિવસ હકીકતમાં કાળી કે મેલી વિદ્યા જેવું કંઈ હોતું નથી લોકો ફક્ત ડરાવે છે અને એ ડરાવાના કારણે ડરના નામે કેટલાક લોકો આવી રીતે શમશાનમાં જાય છે અને એમ કહે છે કે હું મળદા ઉપર બેસીને સાધના કરું છું કુંવારી છોકરીનું હૃદય કાઢીને હું એની ઉપર સાધના કરું છું એટલે મને આ બધી શક્તિ મળે છે હવે શક્તિ મળે છે એટલે શું કરે છે તો કે હું પૈસાનો વરસાદ વરસાવું છું તમારા મનની વાત કહી દઉં છું અથવા તો તમે કંઈ પણ ઈચ્છો તો એ થશે કે નહીં એ બધી વાતો પણ મને ખબર પડી જાય હકીકતમાં આવું કંઈ હોતું નથી શમશાનમાં જઈને કોઈ વિદ્યા કરવાની હોય કાળી વિદ્યા કરવાની હોય એવું કંઈ હોતું નથી અને એવી કોઈ વિદ્યા હોતી નથી હું આપની ચેનલ દ્વારા કહેવા માગું છું કે 2024માં આવો કાયદો આવ્યો છે કે જો કોઈ પણ વ્યક્તિ મેલી વિદ્યા કરતી હોય કાળી ચૌદસે જઈને કોઈ સાધના સિદ્ધિની વાતો કરતી હોય તો એ ખોટું છે એનો પ્રચાર અને પ્રસાર કરવો બલિ આપવી કોઈને ડામ આપવા અથવા તો મળદા ઉપર બેસીને સાધના કરવી કે પછી કોઈનું હૃદય કાઢીને એની ઉપર ઘૂંવટ લાવીને સાધના કરવી એ બધી જ વસ્તુ સજાને પાત્ર છે 3 વર્ષથી માંડીને 7 વર્ષની સજા થઈ શકે તો આવો કોઈ પણ ચમત્કાર તમારી આજુબાજુ કરનારો કોઈ પણ વ્યક્તિ હોય તાંત્રિક માંત્રિક હોય તો એને તાત્કાલિક પોલીસમાં બતાવજો પોલીસને જાણ કરજો એની સામે કાર્યવાહી કરવામાં આવશે તો હવે જે વ્યક્તિ લોકો કહે છે કે આવા લોકો કંઈક શક્તિ પામે છે તો શક્તિ એટલે શું પૈસાનો વરસાદ વરસાવવાનો તો કે પૈસાનો વરસાદ વરસાવવા માટે શું કરતા હોય છે દાખલા તરીકે મારી પાસે એક આ જોડી છે આ જોડી આપ જોશો તો આરપાર દેખાય છે અંદરથી બહારથી બધી જગ્યાએ જોઈ શકો છો મારા મિત્રને હું કહીશ કે આ શું છે જરાક બતાવે આ જોડી હું બંધ કરી દઉં છું 200 રૂપિયાની નોટ છે હવે આ નોટ હું ડબલ કરી દઈશ લોકો એવું કહેતા હોય છે કે તમારા સોના ચાંદીના ઘરેણાં ડબલ કરી દો તમારા પૈસા હોય એ નાખો ડબલ કરી દો તમારી ઘડિયાળ વીંટી સોનાનો ચેન હોય ડબલ કરી દો જો આ શું થાય છે તમારી નજર સામે આ 200 રૂપિયાની નોટ છે હું અહીંયા તમારી સામે બેન નાખું છું હવે હું કહીશ કે મેં વિદ્યા કરી છે મંત્ર માર્યો છે લઈ લો અંદર શું નીકળે છે એક નોટ નાખી હતી જોડી ખાલી છે અંદર કંઈ નથી કેટલી છે 1 2 3 અને 4 નોટ થઈ ગઈ એકના ડબલ આ તો આપણે 4 ગણા કર્યા છે તો આવી રીતે એકના ડબલ થતા હોય છે હું ફરીવાર આ 4 નોટ નાખીશ અને પછી ડબલ કરવાના બહાને હું એમ કહીશ કે એકના ડબલ રૂપિયા થાય છે તમે એક કામ કરો સોના ચાંદીના દાગીના નાખો તો હું આજે તમારી પાસે આવ્યો છું તો ડબલ કરી દઉં તો એ ડબલ થશે નહીં અને શું થાય છે જુઓ 4 નોટ અંદર નાખી હતી તમારી નજર સામે પાછી એક નોટ આવી ગઈ તો આવી રીતે કેટલાક લોકો એવું કહે છે કે અમે એકના ડબલ કરીએ છીએ સોના ચાંદીના દાગીના ડબલ કરીએ છીએ હકીકતમાં આવું કોઈ વિદ્યા હોય નહીં શમશાનમાં જઈને વિદ્યા કરો મેલી વિદ્યા કરો મળદા ઉપર બેસીને કરો તો પણ ન થાય તો થાય છે શું કે અહીંયા જે જોડી છે એ જોડી મારી પાસે અહીંયા દેખાય છે ખાલી છે આ પહેલું ખાનું છે આ ખાનાની બદલવા માટે મારી પાસે અહીંયા 2 સ્વિચ છે આ 2 સ્વિચ છે એનાથી હું ખાના બદલું છું હવે અહીંયા જો હું નોટ નાખું છું આ નોટ નાખી દીધી
પછી હું ખાનું બદલી નાખું છું અહીંથી આ ખાનું બદલાય છે. જો તમને નજીકથી બતાવું, અંદર ખાનું બદલાતું હશે એવું દેખાશે. તો એ ખાનું બદલાઈ જાય છે અને બાજુમાં જે નોટ દેખાય છે, આ એક નોટ તો છે જ, અહીંયા બીજી નોટો મૂકેલી છે. તો એ બીજું ખાનું ખોલવાથી એની અંદર મૂકેલી નોટો બહાર નીકળે છે અને તમને 1 ના 4 દેખાય છે. હકીકતમાં ક્યારેય કોઈ રૂપિયાનું પ્રોડક્શન થઈ ન શકે, ભારત સરકાર સિવાય કોઈ છાપી ન શકે અને ક્યારેય રૂપિયાનો વરસાદ ના નીકળે, કોઈના ઘરમાંથી ચરું પણ ના નીકળે. પણ પહેલેથી ગોઠવણ કરેલી હોય એટલા માટે થઈને આ બધા પૈસા નીકળતા હોય છે. જે પૈસા ગોઠવી રાખ્યા હોય એ જ નીકળે, એના સિવાય વધારાના પૈસા ના નીકળે. એટલે અહીંયા મેં 200 રૂપિયાની નોટો રાખી છે, એટલે 200 રૂપિયાની ડબલ નોટો નીકળી. તો એમાં કોઈ ચમત્કાર હોતો નથી. તો પછી આવું જો કોઈ પણ કરતું હોય તો એને 2 કરોડનું ઇનામ પણ છે. ચમત્કાર કરી બતાવો અને 2 કરોડ રૂપિયા જીતો. અમારી પાસે મારા પિતાજી 80 વર્ષે મૃત્યુ પામ્યા, આજ સુધી કોઈ ચમત્કાર કરીને આવ્યો નથી. કોઈ હાથમાંથી કંકુ કાઢતું હોય તો એ કઈ રીતે કાઢે છે હું તમને બતાવી દઉં. કે કંકુ કાઢવા માટે એક નાની ટીકડી લાવવાની. આ ટીકડી આવી હોય, એ ટીકડી કંકુમાં પાણી નાખીને બનાવી દેવાની, સુકાઈ જાય એટલે એક કંકુની ટીકડી થઈ જાય. આવી રીતે છુપાવી રાખે અને પછી ધૂણવાના બાને આખું શરીર હલાવે. કોઈ માતાજી ના આવે. ધૂણતો હોય એ માનસિક બીમાર છે, એના શરીરમાં કોઈ માતાજી નથી આવતા અને હાથમાંથી કંકુ નીકળતું હોય તો એનો અર્થ એ છે કે ક્યાંક છુપાયું છે, બનાવટ કરી છે. એ સિવાય હાથમાંથી કંકુ ના નીકળે. કંકુ કાઢવા માટે પહેલેથી ગોઠવણ કરવી પડે. આ જે કંકુની ટીકડી છે, હું એને 2 હાથ વડે આમાં ઘસી નાખું તો મારા હાથ લાલ થઈ જશે. તો કંકુ આવી રીતે નીકળતું હોય છે. અમે એને એવું કહીએ છીએ કે તારા હાથ ધોઈ નાખ. હાથ ધોયા પછી તું તારા હાથમાંથી તેલના ડબ્બા કાઢ ને ભાઈ. અમારા દેશમાં તેલના ડબ્બાની જરૂર છે. તું ઘઉંની બોરીને બોરી કાઢ, ઘીના ડબ્બા કાઢ. અમારે એની જરૂર છે, ગેસના બાટલા કાઢો. તો આવું કોઈ કાઢી શકતું નથી. તો ચમત્કાર કરનાર વ્યક્તિને અમે પડકાર આપીએ છીએ તમારી ચેનલ દ્વારા કે કોઈ પણ વ્યક્તિ આવે, અમે એને 2 કરોડ રૂપિયાનું ઇનામ આપીશું જો કોઈ ચમત્કાર જાણતો હશે તો. તો કેટલાક લોકો શમશાનમાં જઈને એમ કહે છે કે અમે દેવી સાધના કરીએ. દેવી સાધનાનું નામ બદનામ કરે છે. બાકી અમે હકીકતમાં કોઈ દેવી આવું કરતી નથી કે મને લોહીનો પ્યાલો પીવડાવો કે મને શરાબ પીવડાવો. એવું કોઈ દેવી દેવતા માગે નહીં. બરાબર છે. તો મેલી વિદ્યા કરવાવાળા આવા લોકો કાળી ચૌદસના દિવસે શમશાનમાં જઈને એમ કહે છે કે હું ભૂતને બોલાવું છું અને ભૂતને પાણી પણ પીવડાવી દઉં છું. અહીંયા મારી પાસે એક પ્યાલો છે, આપ જોઈ શકો છો. સુનિલભાઈ કઈ રીતે અહીંયા તમારા સ્ટુડિયોમાં ભૂતને બોલાવે છે અને પાણી નાખે છે. એને પાણી આપો. આ ખાલી પ્યાલો છે, ટ્રાન્સપરન્ટ છે, આર પાર દેખાઈ શકે. આપણે પીવાનું પાણી છે જે સામાન્ય આપણે પીએ છે. ઉપરથી નાખો, છેક ઉપરથી દેખાય ધીરે ધીરે. હા, નાખો બસ. આ પાણી નાખ્યું. પાણી ભૂત આવે છે. જે લોકો એમ દાવો કરે છે કે અમારી પાસે કંઈક અલૌકિક વિદ્યા છે, એવા લોકો આ પ્રકારના પ્રયોગો બતાવી અને લોકોના મન ઉપર એક એવો પ્રભાવ પાડવાનો પ્રયાસ કરે છે કે એમની પાસે ખરેખર આવી સાધના છે, આવી સિદ્ધિ છે અને જો ભૂતને પાણી પીવડાવી શકે તો એ ભૂતને પકડીને લાવી શકે, આપણા દુશ્મનોની અંદર નાખી શકે, દુશ્મનોનું ખૂબ જ આપણે જેટલું ઈચ્છીએ એટલું ખરાબ કરી શકાય. એવા બધા જે ભાવ વ્યક્તિના હોય છે એનો લાભ લેવા માટે આ પ્રકારના પ્રયોગો કરીને એમને બતાવે છે. હવે ખરેખર ભૂત આવીને પાણી પી ગયું એવું આપણે જોઈએ. હવે આની અંદર પાણી નથી આવતું. આખો ગ્લાસ ઊંધો કરી દેવામાં આવ્યો છે. પાણી નાખવામાં આવ્યું પણ એ પાણી ગુમ થઈ ગયું છે અને ભૂત પી ગયું છે એવું કહેવાય છે. એટલે ભૂત મારા તાબામાં છે. હું ભૂતને જેમ કહું એમ કરશે. એ ભૂતને હું તમારા દુશ્મનના ઘેર મોકલીશ તો તમારા દુશ્મનના ઘેર જશે. તમે જેવું ઈચ્છો છો એટલું ખરાબ એ તમારા દુશ્મનનું કરશે. એવો વિશ્વાસ જીતવા માટે આ પ્રકારની જે લોકો કામ કરતા હોય છે એવા લોકો આવો દાવો કરે છે. પણ ખરેખર આની અંદર એવો કોઈ ચમત્કાર નથી. આપ જોઈ શકો છો આની અંદર
એક સ્લેશ પાવડર આવે છે. આ સાયન્ટિફિક રીઝન છે, સાયન્સનો આવો એક પાવડર છે સ્લેશ પાવડર, જે નાના બાળકો માટેના ડાયપર બનતા હોય છે એની અંદર આ પાવડર યુઝ થતો હોય છે. કે આ પાવડર એવો હોય છે કે એની અંદર પાણી કે કોઈ પણ જાતનું લિક્વિડ આવે તે શોષાઈ જતું હોય છે અને પાવડર કરતાં એની શોષવાની શક્તિ ખૂબ જ વધારે છે. એટલે 2 ગ્રામ કે 5 ગ્રામ પાવડર હોય તો એ 50 ગ્રામ જેટલું પાણી શોષી શકે એટલી એની કેપેસિટી હોય છે. પાણી અંદર શોષાઈ ગયું છે એટલે પડતું નથી. પણ ભુવાઓ કે આ પ્રકારના જે તાંત્રિકો હોય એ આ પ્રકારે એવું બતાવે છે કે અમારા ભૂત અમારા કબજામાં છે અને હવે તમે અમે કહીએ એ પ્રમાણે કરો, અમે જે રીતે કહીએ છીએ એ વસ્તુ અમને લાવી આપો. એમાં એ પૈસા પણ માંગે, દાગીના પણ માંગે અને ક્યારેક બીજી અનૈતિક માંગણીઓ પણ કરતા હોય. શ્રીફળમાંથી ચૂંદડી ચોખા કઈ રીતે નીકળે? શ્રીફળમાંથી ચૂંદડી ચોખા કાઢવા માટે આવું શ્રીફળ લઈ આવવાનું. એની 2 આંખ હોય છે. એ 2 આંખમાંથી એક આંખને તોડી નાખો એટલે અંદરનું પાણી જે છે એ બહાર નીકળી જાય. પછી એની અંદર આવી ચૂંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા, ચણોઠડી, જે વસ્તુ આની અંદર સમાઈ શકે એ નાખી દેવામાં આવે છે. અને પછી આના છાલા જે હોય એ છાલા વડે એને બંધ કરી દેવામાં આવે. એના છાલા વડે ચોટી જેવું બનાવી દેવામાં આવે એટલે તમને એવું લાગે કે શ્રીફળ આખું છે અને કોઈ પણ જાતે તોડેલું નથી એવું લાગે. આખી ચૂંદડી અંદર જતી રહે. અહીંયાથી લોકો જોતા હોય છે, કોઈ ઉપર જોતું નથી કે એની આંખ તોડેલી છે કે નહીં. અને પછી અહીંયા ચોટી જેવું હોય એને અહીંયા લગાડી દે ફેવિકોલથી, એટલે લોકોને દૂરથી એમ લાગે કે ચોટી છે. પછી તોડવામાં આવે તો અંદરથી ચૂંદડી, ચોખા, કાળો દોરો, અડદના દાણા, ચણોઠડી આવી બધી વસ્તુઓ નીકળે. પછી કે જુઓ આની અંદરથી માતાજી પ્રસન્ન થયા છે. ખરેખર તો આ લોકો ખરેખર ધર્મના વાહકો નથી. આ ધર્મના નામે કમાણી કરવાવાળા માણસો છે અને ખરેખર આપણા સંતો મહંતોનું નામ બગાડે છે. માટે આવા લોકોને આપણા દેશમાંથી જાકારો દેવાની જરૂર છે. આવા લોકોને ખુલ્લા પાડવાની જરૂર છે અને પોલીસને સોંપી દેવાની જરૂર છે. અને એટલા માટે જ ગુજરાત સરકારે 2024માં કાયદો ઘડ્યો છે, બ્લેક મેજિક એક્ટ 2024. એનો અમલ શરૂ થઈ ગયો છે. કોઈ પણ વ્યક્તિ આવું કરતો હોય તો એ ચમત્કારના નામે એનો પ્રચાર પ્રસાર કરતો હોય તો એ સજાપાત્ર છે. કોઈ વ્યક્તિ ડામ આપતો હોય તો એ સજાપાત્ર છે. કોઈ સ્ત્રીને ડાકણ કહેતો હોય તો એ સજાપાત્ર છે. કોઈ વ્યક્તિ એમ કે મારી પાસે સુપર પાવર છે, હું તારા ઉપર હાથ મૂકીશ, આશીર્વાદ આપીશ અને તારા છોકરાના લગ્ન થઈ જશે અથવા તો તારા છોકરાની બીમારી દૂર થઈ જશે, આવું કહેનાર પણ છેતરપિંડી કરે છે. તો આ બધા ઘણા બધા કારણો છે કે જે ભૂત પ્રેતની વાતો કરતા હોય, શમશાનમાં જઈને મેલી વિદ્યા કરતા હોય, મેસ્મેરિઝમ કરતા હોય, કોઈ સ્ત્રીને તમારા વશમાં કરી દેવાની વાતો કરતા હોય, તો આ બધા ગુનાહિત કાર્યો છે. અને આવું કોઈ કરતું હોય તો એને પોલીસ સ્ટેશને લઈ જજો અને એને સજા થઈ શકે છે. 7 વર્ષની સજા અને 50,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તો આવું કોઈ કરતો હોય તો જાગૃત રહેજો. તમે તો ચેતજો, તમારી સોસાયટીને પણ ચેતવજો. આશુતોષજી, અહીંયા સવાલ એ થાય છે કે કોઈ વ્યક્તિ કોઈ પણ ગંભીર દુઃખની પરિસ્થિતિમાં છે, એ પ્રકારના માહોલમાં છે, એક વાતાવરણમાં છે કે જ્યાં તેને એવું લાગે છે કે ક્યાંક કોઈક ભુવા પાસે જ મને સમાધાન મળશે, એટલે ક્યાંક આપણે એવું વિચારી શકીએ કે પોતાની જાત પ્રત્યે વિશ્વાસ મૂકવાનો એક અભિગમ જે હોવો જોઈએ ને, કે કોઈ પણ ભોગે હું મને મારા પરિવારને આ સમસ્યામાંથી બહાર કાઢી લઈશ. કેટલી વાર આપણે જોયું છે સમાજમાં બનાવો બનતા હોય કે દેવું ખૂબ જ થઈ ગયું છે, પરિવારનું કોઈ બાળક જે છે એ બીમાર પડ્યું છે, કોઈ વાતે સાજો નથી થતું, એટલા ડામ અપાવવા માટે લઈ જાય છે. અને માતા પિતાને ખબર પણ હોય છે કે ડામ એને આપવામાં આવશે, તેમ છતાં લઈ જાય છે. શા માટે આ પ્રકારની માનસિકતા? આની પાછળ મૂળભૂત કારણ તો આપણી જીવનશૈલી બની ગઈ છે. એક તો જીવનશૈલીમાં જોઈએ તો એક જરૂરિયાત કરતાં તામસિક વૃત્તિવાળા આહાર વ્યવહાર પણ થયા છે. એની સાથે રહેન સહેન અને એ જ પ્રકારે ગુજરાતીમાં કહેવત પણ છે, અન્ન એવો ઉડકાર, એટલે જે પ્રકારનો આહાર થાય એ પ્રકારના વ્યવહાર થવાના. અને આ પ્રકારની સાથે સાથે દરેક વસ્તુ, દરેક વ્યક્તિ છે ને પોતાની કેપેસિટી કરતાં વધારે ખર્ચ કરી લોન વગેરે લઈ અને આગળ સુખી થવા માટે
પ્રસ્તુત થતો હોય છે અને એના કારણસર દેવામાં પડતો હોય છે. અને જ્યારે દેવું આપવા માટે દરેક તૈયાર હોય પણ પછી કોઈ મદદ કરવા તૈયાર હોતું નથી, એ સમયે તેને પછી કોઈ રસ્તો મળતો નથી અને ત્યારે ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાં આવે. પણ ડિપ્રેશન જેવી પરિસ્થિતિમાં આવ્યા પછી એ વ્યક્તિ કોઈ સાયકોલોજિસ્ટ ડૉક્ટરની પાસે જવાનો વિચાર નથી કરતો, કારણ કે એમ સમજે છે કે એને મને ગાંડા લોકો ગણશે. એટલે એ કાં તો અમારા જ્યોતિષી પાસે આવે, જો જ્યોતિષી પાસે આવે તો સાચું માર્ગદર્શન આપવામાં આવે છે કે એક જ વસ્તુ છે, મનના ભાવને ખાલી કરવો જરૂરી છે તો મન શાંત થાય, તો એ માર્ગદર્શન મળે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે અહીંયા ઉપાય લાંબા વર્ષોના કે 6 મહિનાના આપવામાં આવે, પણ દરેક વ્યક્તિને શોર્ટ ટાઈમમાં જોઈતું હોય છે. આજે જઈએ અને કાલે કામ થઈ જાય, તો એવી ગેરંટીવાળા વસ્તુ માગતા હોય છે. કારણ કે ધર્મશાસ્ત્રમાં જ્યારે કોઈ ઉપદેશ આપવામાં આવે, સેવામાં કોઈ ગેરંટી હોતી નથી, પણ જ્યારે ગેરંટી જોઈતી હોય ત્યારે લાલચ જાગે છે. લાલચના કારણે લોભ. તો આ મૂળભૂત કારણ વિચારધારા, રહેન સહેનના કારણે આવા લોકો જ ખાસ કરીને આના દુઃખી બનતા હોય છે ને ભોગ બનતા હોય છે. આ ઉપરાંત જે વાત ચાલી કે આ લોકો શિકાર બને છે આવી વસ્તુના, અંધશ્રદ્ધાની અંદર ખાસ કરીને ડામવાળી વસ્તુ. હવે ડામવાળી વસ્તુ દરેક વ્યક્તિને ખબર છે કે એ દાહ થવાથી તકલીફ થવાની જ છે. ઘરના એક વ્યક્તિને વિશ્વાસ હોય કે આ ન કરવું જોઈએ, પણ ઘરની 4 વ્યક્તિઓ પરાણે કરતી હોય ત્યારે એક વ્યક્તિનું ચાલતું નથી હોતું અને એવા કારણોસર મનના ભાવોને મનમાં રાખી દે. કારણ કે ઘરની અંદર પણ ઘણી બધી હોય છે વાતાવરણ કે દરેક વ્યક્તિ પોતાની વાતને ખુલીને ઘરમાં પણ કરી શકતી નથી અને એના જ કારણે જે વ્યક્તિ મુખ્ય નિર્ણય લેવાવાળી વ્યક્તિ હોય અને એ વ્યક્તિનું જો ચાલતું હોય, એ વ્યક્તિ જો અંધશ્રદ્ધાઓમાં જોડાયેલો હોય, એ વ્યક્તિ ગમે તે વ્યક્તિના આવી ગયો વાતની અંદર, જે કહ્યું ને શ્રદ્ધા એક લેવલથી જ્યારે વધી જાય છે ત્યારે કંઈ વિચારતી નથી. સામેવાળી વ્યક્તિના પાસે જવાથી બધું થઈ જ જશે, એને જ ભગવાન. કારણ કે સામેવાળી વ્યક્તિ નથી કહેતી મને ભગવાન માનો, પણ વ્યક્તિઓ સામેથી એને ભગવાન બનવા માટે મજબૂર કરતા હોય છે. અને આ કારણસર પછી જ્યારે તમે સામેવાળી વ્યક્તિને પરાણે ભગવાન બનાવો છો ત્યારે એવો વેશ કરીને તમને લૂંટે છે અને આવા જ લોકો ભોગ બનતા હોય છે. તો ઘરનું વાતાવરણ પહેલાં તો છે ને દરેક વ્યક્તિ સાયકોલોજી પ્રમાણે, મનોવિજ્ઞાન પ્રમાણે એકબીજાનું પરસ્પર દુઃખની વાત એકબીજાની સાથે સહજતાથી કરી શકે, ગંભીર વાતો એ કરી શકે એવું જો કરે ઘરમાં વાતાવરણ, તો આ સમસ્યાઓ 90% ઘટી જાય. બિલકુલ. આપણો કાર્યક્રમ હવે અંત તરફ છે, પણ એક સવાલ સુનિલભાઈ, આપણે હજુ પણ ક્યાંક પ્રયાસો કરવામાં ઉણા ઉતરી રહ્યા છે. કેટલા પક્ષો દ્વારા કેવા પ્રકારના પ્રયાસો થવા જોઈએ જેથી જે કાયદો છે એ તો એની ભૂમિકા ભજવી જ રહ્યો છે, પરંતુ તેમ છતાં કેમ કે ઘણીવાર કેવું થાય છે કે ફક્ત સામાજિક સંસ્થાઓ જ જતી હોય છે અને ત્યારે જ જે આ પ્રકારની ભ્રમણાઓ જે છે એ દૂર થતી હોય છે અને ઘટનાઓ બનતી અટકતી હોય છે. હજુ પણ કેવા એવા કોન્ક્રીટ લેવલ પ્રયાસો થવા જરૂરી છે? જો મારી દૃષ્ટિએ સૌથી પહેલાં તો આપણી શિક્ષણ વ્યવસ્થામાં એક મહત્ત્વનું જે જીવનને જરૂરી અંગ છે એ ઉમેરવાની જરૂર છે કે વિજ્ઞાન આપણે ફક્ત સ્કૂલોમાં ભણીએ છીએ ત્યાં સુધી જ આપણા મગજમાં રહે છે. ત્યારબાદ પ્રેક્ટિકલી આપણા લાઈફમાં વિજ્ઞાનનો શું રોલ છે આપણે સમજી શકતા નથી. એટલે બહુ સામાન્ય વિજ્ઞાનના કેમિકલના પ્રયોગો દ્વારા આવા વ્યક્તિ આપણને છેતરી જાય, લૂંટી જાય, તો આપણા વિજ્ઞાન ભણવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે એકચ્યુઅલી આપણું શિક્ષણ એ પ્રેક્ટિકલી આપણને લાભદાયક બને એ પ્રકારનું હોવું જોઈએ અને એ શિક્ષણ ફક્ત સ્કૂલ પૂરતું ન રહે, પણ એનો અમલ ક્યાં ક્યાં જીવનમાં થાય છે એ ખરેખર માણસને ઉપયોગી થાય એ પ્રકારની શિક્ષણ વ્યવસ્થાની એક જરૂર છે. બીજું, સામાજિક સ્તરે આપણે જોઈએ તો સામાજિક સ્તરે કેટલાક નેતાઓ, લીડરો અને સોશિયલ વર્કરો એ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે કે લોકોને સામાન્ય સમજ આપતા હોય, જ્ઞાન આપતા હોય અને આ પ્રકારમાં જ્યાં કંઈ છેતરપિંડીને આવું ચાલતું હોય ત્યાં એ લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરતા હોય. પણ આવ્યા લોકોની સંખ્યા આપણા પોપ્યુલેશનની સામે ખૂબ જ નજીવી છે, એટલે એનો બહુ મોટો ઇફેક્ટ તરત નથી થતો. પણ અહીંયા હું એક એવી બીજી ધાર્મિક સંસ્થાઓને હું વિનંતી કરીશ કે ધારો કે કોઈક હિન્દુ ધર્મની આડમાં આવા ખેલ કરતો હોય, કોઈ મુસ્લિમ ધર્મની આડમાં કરે છે, કોઈ ક્રિશ્ચન ધર્મની આડમાં કરે છે. દરેક ધર્મોમાં આ પ્રકારની છેતરપિંડી ચાલે જ છે, એમાં કોઈ બાકાત નથી. અને તો હું એમ કહીશ કે જો આપણે જે ધર્મના હોઈએ, આપણા ધર્મમાં જો કોઈ વ્યક્તિ દૂષણ ચલાવતું હોય, આ પ્રકારની ખોટી પ્રવૃત્તિ કરતું હોય, તો એને અટકાવી અને આપણો ધર્મ સાચો અને સારો અને શુદ્ધ છે તેવું લોકો સુધી મેસેજ
ચોક્કસ જાય એના માટે આવી પ્રવૃત્તિ કરતાં અટકાવવાની સૌથી પહેલી ફરજ તો એમની બને છે બિલકુલ. કે એ લોકોએ ખરેખર ખૂબ જ મોટા અવાજે એમનો વિરોધ કરવો જોઈએ અને આ માણસ ખોટો છે, આ પ્રકારની જે પ્રવૃત્તિ કરે છે એ ખરાબ છે, અહીંયા કોઈએ વિશ્વાસ રાખવો નહીં કે જવું નહીં. પણ આ બધા જી. ધાર્મિક આગેવાનો શા માટે આ વિષયને લઈને મૌન રહે છે એ મને સમજાતું નથી. બિલકુલ. કારણ કે જો એમનો હેતુ લોકો સુધી સારી ભાવના અને લોકોના સારી રીતે એમને જીવન જીવવા માટેની સલાહ સૂચન કરવા માટેનું જ હોય તો એમણે આ મુદ્દો એમણે ખરેખર પકડવો જોઈએ. 21મી સદી ટેકનોલોજીના સમયમાં આપણે સૌ જીવી રહ્યા છીએ અને તેમ છતાં આધુનિકતા અપનાવ્યા બાદ પણ જો આ પ્રકારની ઘટનાઓ હજુ પણ બનતી હોય તો ક્યાંક આપણે પણ ઉણા ઉતરી રહ્યા છે. એટલે બસ આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય હેતુ એક જ છે કે જો કોઈ પણ વ્યક્તિ અંધશ્રદ્ધાના અંધકાર તરફ જઈ રહ્યું છે તો કે દિવાળી તો પ્રકાશનું પર્વ છે, એટલે શ્રદ્ધાના પ્રકાશ તરફ પાછા વળો, સાચા રસ્તે પાછા વળો, એવી બસ એક નમ્ર અપીલ છે. અને અત્યારે આપ ત્રણેય જોડાયા આ ચર્ચામાં અમારી સાથે. ખૂબ ખૂબ આભાર આપ ત્રણેયનો. તો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.